स्वाध्यायः परमं तपः। नमस्कारः। पत्राचार द्वारा संस्कृत शिक्षण योजनायां चतुर्थे पाठे पुनः एकवारं भवतां सर्वेषां हार्दिकं स्वागतम्। कोईपण पाठनी अभ्यासनी शरूआत करिए तो अरे क्षमा करजो, मारा घरे एक अतिथिનું આગમન થયું છે। અતિથિ આગચ્છતિ। નમસ્કારઃ, स्वागतम। किम कुशलम? कुशलम। जलम इच्छति? स्वीकरोतु। जलम पिबति। स्वागतम। पुस्तकम बहु सुंदरम अस्ति। भवान पुस्तकम पठतु कृपया। सुंदरम पुस्तकम। अतिथिः पुस्तकम पठति। सत्यम सुंदरम पुस्तकम। धन्यवादः। पुनः मिलामः। मित्राणि, आ एक अभ्यास करवा माटेनो ज उपक्रम हतो। सौप्रथम मैं कहूँ अतिथिः आगच्छति। त्यारबाद बीजू वाक्य आपणे बधाए जोयुं, अतिथिः जलम पीबति। शुं अत्यारे इदानीम अतिथिः जलम पीबति? अत्यारे अतिथि पाणी पी रह्या छे? ना, अतिथिः जलम अपीबत। अतिथिः जलम अपीबत। अतिथिः पुस्तकम अपठत। अतिथिः पुस्तकम अपठत। अतिथिः अगच्छत। कुत्र अगच्छत? अतिथिः गृहम अगच्छत। अतिथिः स्वगृहम अगच्छत। मारू कहेवानुं तात्पर्य ए छे कि आपणा दैनंदिन जीवनमां जे रीते आपणे वर्तमान कालना क्रियापदोनो उपयोग करीने वर्तमाननी क्रियाओने बतावीए छीए, ते ज रीते आपणा आजना आ पाठ दरमियान આપણે ભૂતકાળની કેટલીક ક્રિયાઓનો અથવા ક્રિયાપદોનો અભ્યાસ કરીશું। તો સર્વપ્રથમં પશ્યામः ભૂતકાલઃ। અહીં અભ્યાસ માટે કેટલાક વાક્યો આપ્યા છે। કાનિચિત વાક્યાની પશ્યામः। આપણે બધાએ જાણીએ છીએ તે પ્રમાણે પ્રથમ પુરુષઃ અર્થાત अन्य पुरुषः, मध्यम पुरुषः, उत्तम पुरुषः। तो ए ज रीते पुरुष वचन व्यवस्थानुसार सौप्रथम प्रथम पुरुषना एक वचनना કેટલાક વાક્યો અહીં આપના અભ્યાસ માટે પ્રસ્તુત છે। પ્રથમમ વાક્યમ સહ અક્રીડત। ક્રીડતિ રમે છે, परंतु क्रिया पूरी थई गई छे माटे सह सह ए सर्वनामनु रूप छे। सह युवकः, छात्रः, बालकः यः कोपि सह अक्रीडत। द्वितीयं वाक्यं सह जलम अपीबत। हमणां ज आपणे आ क्रियापद जोयुं हतुं, अतिथिः जलम अपीबत। सह जलम अपीबत। तृतीयं वाक्यम, आ क्रियापदनो पण आपणे અહીં व्यावहारिक अभ्यास जोई चूक्या छीए। फरी एकवार जोईशुं, छात्रः पाठम अपठत। चतुर्थं वाक्यम मार्जारः मूषकम अपश्यत। मार्जारः अर्थात बिलाड़ो मूषकम अपश्यत। बिलाड़ाए
ઉંદરને જોયો. અંતિમમ પંચમમ વાક્યમ પંડિતઃ મંત્રમ અગાયત. આપણે જોઈશું તો અન્ય પુરુષ અર્થાત પ્રથમ પુરુષ એની અંદર સહ, છાત્ર, માર્જાર, પંડિત આ અન્ય પુરુષના કર્તા પદની જોડે અન્ય પુરુષ એકવચનના ક્રિયાપદોમાં અક્રીડત, અપિબત, અપઠત, અપશ્યત અને ગાયતી જે વર્તમાનકાળનું ક્રિયાપદ છે એનું ભૂતકાળમાં રૂપ જોયું અગાયત. કેટલાક બીજા ક્રિયાપદો હું અત્યારે આપની સમક્ષ પ્રસ્તુત કરું તો છાત્ર પ્રશ્નમ પૃચ્છતિ, શિક્ષક ઉત્તરમ વદતિ. અર્થાત વિદ્યાર્થીએ પ્રશ્ન પૂછે છે, શિક્ષક ઉત્તર બોલે છે. હવે આ જ વાક્યોને જો ભૂતકાળમાં જોઈએ તો છાત્ર પ્રશ્નમ અપૃચ્છત, અક્રીડતની જેમ જ અપૃચ્છત. છાત્ર પ્રશ્નમ અપૃચ્છત વદતિ, શિક્ષક ઉત્તરમ વદતિ. તો વદતિનું રૂપ થાય છે ભૂતકાળમાં પ્રથમ પુરુષ એકવચનમાં અવદત. તો શું થશે અહીં વાક્ય? શિક્ષક ઉત્તરમ અવદત. તો આ પ્રથમ પુરુષના અથવા અન્ય પુરુષના એકવચનના કેટલાક વાક્યોનો આપણે અભ્યાસ કર્યો. આગળ જતા જોઈએ તો પ્રથમ પુરુષસ્ય બહુવચન વાક્યાનામ અભ્યાસઃ અત્ર પ્રદત્તઃ અસ્તિ. તત્ર સર્વપ્રથમમ, હું અહીં આપની આગળ એકવચનના વાક્યોનો પણ અભ્યાસ થાય તે માટે સૌપ્રથમ જે વાક્ય છે એનું એકવચનનું વાક્ય આપની સમક્ષ પ્રસ્તુત કરીશ. તો મહિલા ગીતમ અગાયત. મહિલા ગીતમ અગાયત અર્થાત મહિલાએ ગીત ગાયું. પરંતુ અહીં પ્રથમ પુરુષ બહુવચનના વાક્યોમાં સૌપ્રથમ વાક્ય જે છે મહિલાઃ ગીતમ અગાયન. અગાયત, અગાયન. મહિલાઃ ગીતમ અગાયન. દ્વિતીયમ વાક્યમ પશ્યામઃ. બીજું વાક્ય જોઈએ તો સેવકાઃ. સેવકાઃ બહુવચનમ, સેવકો. એકવચન રૂપમ કિમ? એકવચનનું રૂપ શું છે? હા, સેવકઃ. સેવકઃ ગૃહમ અગચ્છત. હમણાં આપણે જોયું હતું મારા જે મહેમાન આવ્યા, મારા અતિથિ આવ્યા તો વાક્ય પ્રયોગ થયો હતો અતિથિ. અત્યારે નથી અહીંયા ઉપસ્થિત, તો અતિથિ કુત્ર અગચ્છત? અતિથિ ગૃહમ અગચ્છત. એ જ રીતે સેવકઃ ગૃહમ અગચ્છત બહુવચનમાં સેવકાઃ ગૃહમ અગચ્છન. તૃતીયમ વાક્યમ, ત્રીજું વાક્ય ભક્તઃ દેવમ અનમત. આ એકવચનનું વાક્ય છે. બહુવચનમાં ભક્તાઃ દેવમ અનમન અર્થાત ભક્તોએ ઈશ્વરને અથવા દેવને નમસ્કાર કર્યા. ચતુર્થમ વાક્યમ, ચોથું વાક્ય જોઈએ. બ્રાહ્મણ, હું એકવચનનું વાક્ય સૌ પ્રથમ દરેક વાક્ય પહેલા બોલું છું.
માટે અહીં પણ ફરીથી કહીશ, બ્રાહ્મણઃ મોદકમ અખાદત. એક વચનમાં યાદ કરો, ખાદતી અખાદત, લિખતી અલિખત. તો બ્રાહ્મણઃ મોદકમ અખાદત. હવે અહીં થોડુંક હાસ્ય કરી લઈએ તો મારા એક મિત્ર વારંવાર કહે છે કે જ્યાં જુઓ ત્યાં જ્યારે લાડુનું નામ આવે તો લાડુના નામની સાથે બ્રાહ્મણનું જ નામ હોય છે. હા, સાચી વાત છે. અને ક્યારેક એવું બને કે લાડવાની જોડે ભૂદેવનું એટલે કે બ્રાહ્મણ દેવતાનું નામ સૂટ થાય છે, જોડી શકાય છે. તો જોઈશું, બ્રાહ્મણઃ મોદકમ અખાદત, બહુવચનમાં બ્રાહ્મણાઃ મોદકમ અખાદન. મારા ઉપહાસને કોઈ ગંભીરતાથી ન લેતા. અંતિમ વાક્ય, પાંચમું વાક્ય છે અધમાહ, અર્થાત દુષ્ટાહ જનાહ, દુષ્ટ લોકો. પણ એક વચનમાં પ્રથમ જોઈશું આપણે, અધમઃ દુર્વચનમ અવદત. અધમઃ કિમ અવદત? અધમઃ દુર્વચનમ અવદત. બહુવચનમાં જોઈશું તો અધમાહ દુર્વચનમ અવદન. આ પ્રમાણે આ પ્રથમ પુરુષ એકવચન અને બહુવચનના વાક્યોનો આપણે અહીં કેટલોક અભ્યાસ કર્યો છે. આગળ જોઈએ તો ક્રમશઃ પ્રથમ પુરુષ, હું ફરીથી કહું, પ્રથમ પુરુષ અથવા એનું પરંપરાનુસાર નામ છે અન્ય પુરુષ, ત્યારબાદ છે મધ્યમ પુરુષ. મધ્યમ પુરુષના એકવચનના વાક્યોનો અભ્યાસ આપણે જોઈએ. સર્વપ્રથમમ પ્રત્યક્ષમ યહ ઉપવિષ્ટ, આપણી બિલકુલ સામે સમક્ષ જે છે, જેને આપણે તું અથવા તમે એ રીતના વાક્ય પ્રયોગમાં લઈએ છીએ, ત્યારે ત્વમ એ કર્તૃપદની સાથે મધ્યમ પુરુષ એકવચનનું ક્રિયાપદ થાય છે અલિખઃ. ત્વમ અલિખઃ અર્થાત તમે લખ્યું અથવા તે લખ્યું. ત્વમ અલિખઃ, ત્વમ અનૃત્યઃ, ત્વમ અહસઃ. ફરી એકવાર, ત્વમ અલિખઃ, તમે લખ્યું, ત્વમ અનૃત્યઃ, અનૃત્યઃ, હા, તમે નૃત્ય કર્યું, ત્વમ અહસઃ, તમે હસ્યા અથવા તું હસ્યો. આ મધ્યમ પુરુષના એકવચનના વાક્યોનો અભ્યાસ છે. તો હવે આપણે મધ્યમ પુરુષના બહુવચનના વાક્યોનો અભ્યાસ કરીએ. મધ્યમ પુરુષમાં જેમ એકવચનમાં ત્વમ એ કર્તૃપદ થાય છે, એ જ રીતે બહુવચનમાં યુયમ એવું કર્તૃપદ થાય છે. યુયમ, ત્વમ અર્થાત તમે અથવા તું, યુયમ અર્થાત તમે બધા, જે આપણી પ્રત્યક્ષ, જે આપણી સામે બેઠા છે તે બધા, તેમના વિશેની વાત છે. તો મધ્યમ પુરુષ બહુવચન વાક્યમાં સૌપ્રથમ યુયમ પુસ્તકમ અપશ્યત. ફરી એકવાર જોઈએ પાછળની સ્લાઇડ. તો મધ્યમ પુરુષ એકવચનમાં ત્વમ અલિખઃ, જ્યારે બહુવચનમાં યુયમ અલિખત. એ જ રીતે ત્વમ પુસ્તકમ અપશ્યઃ, યુયમ પુસ્તકમ અપશ્યત. બીજું વાક્ય, દ્વિતીયમ વાક્યમ યુયમ ફલાની અખાદત, અર્થાત તમે બધાએ ફળો ખાધા.
તૃતીયમ વાક્યમ યુયમ દેવમ અસ્મરત, અર્થાત તમે બધાએ દેવને અથવા ઈશ્વરને યાદ કર્યા. તો એકવાર મારી પાછળ દોહરાવીશું. યુયમ પુસ્તકમ અપશ્યત, યુયમ ફલાની અખાદત, યુયમ દેવમ અસ્મરત. તો આ રીતે મધ્યમ પુરુષ બહુવચનના વાક્યોનો આપણે અભ્યાસ કર્યો. હવે પછી આપણે ઉત્તમ પુરુષના વાક્યોનો અભ્યાસ કરીશું. તો ઉત્તમ પુરુષ એકવચનના વાક્યો આપણે જોયા, જેમાં યાદ કરીશું અહમ વાક્યમ અવદમ, અર્થાત હું વાક્ય બોલ્યો. એ ઉત્તમ પુરુષના વાક્યો આપણે જોઈ ચૂક્યા. અહીં બહુવચનની અંદર વયમ વાક્યમ અવદામ, અમે બધા વાક્યો બોલ્યા. અમે બધા વાક્યો બોલ્યા. કદાચ વાક્યમ એની જગ્યાએ શ્લોકમ, વયમ શ્લોકમ અવદામ, અર્થાત અમે શ્લોક બોલ્યા. દ્વિતીયમ વાક્યમ વયમ દશદિનાની હિમાલયે અવસામ, અર્થાત આ આજની વાત નથી, પહેલાંની વાત છે. તો વયમ અમે બધા, વયમ દશદિનાની હિમાલયે અવસામ, અમે બધા 10 દિવસ હિમાલયમાં રહ્યા. હિમાલયમાં રહ્યા અથવા હિમાલયમાં વસ્યા. તૃતીયમ વાક્યમ પશ્યામઃ વયમ અક્રીડામ. એકવચનનું વાક્યનું હું ફરીથી સંભળાવીશ. અહમ અક્રીડમ વયમ અક્રીડામ. વયમ અક્રીડામ અર્થાત અમે બધા રમ્યા. અમે બધા રમ્યા. તો આપણે અત્યાર સુધી અન્ય પુરુષ અથવા પ્રથમ પુરુષ એકવચનના વાક્યો, એના બહુવચનના વાક્યો, મધ્યમ પુરુષ એકવચનના વાક્યો, તેના પણ બહુવચનના વાક્યો, ઉત્તમ પુરુષ એકવચન અને બહુવચનના વાક્યો, આટલા વાક્યોનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. સમગ્ર રીતે જોઈએ તો અહીં બધા જ પુરુષોનું મિશ્રણ કરીને આપ સૌની માટે કેટલાક અભ્યાસ વાક્યો તૈયાર કર્યા છે. ઉદાહરણ પણ આપ્યું છે અને બહુ જ સરળતાથી આપણે આ અભ્યાસ વાક્યો દ્વારા ભૂતકાળના ક્રિયાપદોનો અભ્યાસ કરી શકીશું. તો ઉદાહરણ જોઈએ. પૃચ્છતિ ક્રિયાપદમ વર્તમાનકાલસ્ય. વર્તમાનકાળ અન્ય પુરુષ એકવચનનું ક્રિયાપદ છે પૃચ્છતિ. હવે છાત્રઃ પ્રશ્નમ પૃચ્છતિ, અર્થાત વિદ્યાર્થી પ્રશ્ન પૂછે છે. પરંતુ વિદ્યાર્થીએ પ્રશ્ન પૂછી લીધો હોય અને આ જ ક્રિયાને ભૂતકાળમાં દર્શાવવી હોય તો ઉદાહરણમાં ઉત્તર આપ્યો જ છે, જે મુજબ છાત્રઃ પ્રશ્નમ અપૃચ્છત, અર્થાત વિદ્યાર્થીએ પ્રશ્ન પૂછ્યો. દ્વિતીયમ વાક્યમ, એમાં પણ ઉત્તર લખ્યો જ છે. ગચ્છતિ ક્રિયાપદમ. ગચ્છતિ વર્તમાનકાળ અન્ય પુરુષ એકવચનનું ક્રિયાપદ છે, જેનો અર્થ થાય છે જાય છે. તો ભૂતકાળમાં અન્ય પુરુષ એકવચનમાં એ વાક્ય કઈ રીતે બતાવ્યું છે? વૈજ્ઞાનિકઃ અંતરિક્ષમ અગચ્છત, અર્થાત વૈજ્ઞાનિક અંતરિક્ષમાં ગયો. અને માનવાચક વાપરવું હોય તો વૈજ્ઞાનિક અંતરિક્ષમાં ગયા. બીજું વાક્ય જોઈએ. ક્રિયાપદ છે પશ્યતિ. પશ્યતિ અર્થાત જુએ છે. છાત્રઃ
पश्यति, बालकः पश्यति, लेखकः पश्यति। पश्यति जुए छे। तो छात्रः नाटकम अपश्यत। एक शाळाना परिसरमा કેટલાક કલાકારો એક નાટકનું મંચન કરીને ગયા, તો વાક્ય છે છાત્રઃ નાટકમ અપશ્યત, અર્થાત વિદ્યાર્થીએ નાટક જોયું. હવે પછીના વાક્યોમાં ઉત્તર આપેલા નથી. તો ત્રીજું જે વાક્ય છે ક્રિયાપદ છે નમતિ. વાક્ય થશે ભક્તઃ મુનિવરમ, ખાલી જગ્યા ખાલી જગ્યા ખાલી જગ્યા. શું? ગચ્છતિ અગચ્છત, પશ્યતિ અપશ્યત, નમતિ, હા ખૂબ સરસ, અનમત, અગચ્છત અપશ્યત, નમતિ અનમત. વાક્ય ભક્તઃ મુનિવરમ અનમત. ચોથું વાક્ય જોઈએ, નિંદતિ. નિંદતિ ક્રિયાપદ, જેમ નમતિ અનમત, પશ્યતિ અપશ્યત, ગચ્છતિ અગચ્છત. તો નિંદતિનું શું થાય? સુંદરમ, અનિંદત. પરંતુ અહીં ધ્યાન રાખવાનું છે કે અહીંયા ભક્તઃ, છાત્રઃ, વૈજ્ઞાનિકઃ, અહીંયા લખ્યું છે કર્તૃપદ બહુવચનમાં, કર્તાના બહુવચનમાં જે પદ છે દુર્જનાઃ. દુર્જનઃ એવું લખેલું નથી, દુર્જનાઃ. મેં શરૂઆતમાં જ કહ્યું હતું કે અભ્યાસ વાક્યોમાં બધા જ પુરુષોના ક્રિયાપદો આવે એ પ્રકારના વાક્યો મૂકેલા છે. તો ફરી એકવાર પુનઃ એકવારમ પશ્યામઃ. દુર્જનઃ નહીં, અચ્છા દુર્જનઃ એક વચનવાળું જો વાક્ય હોય તો દુર્જનઃ સજ્જનમ અનિંદત. હા, જેમ અપશ્યત, અગચ્છત, અપૃચ્છત, નિંદતિ, અનિંદત. પરંતુ દુર્જનાઃ સજ્જનમ અનિંદન, અનિંદત, અનિંદન, અગચ્છત, અગચ્છન, અપૃચ્છત, અપૃચ્છન. ફરી એકવાર, દુર્જનાઃ સજ્જનમ અનિંદન. આગળનું વાક્ય જોઈએ, મિલતી ક્રિયાપદ. વાક્યની શરૂઆતમાં ઉત્તમ પુરુષ હોય એવું લાગે છે નહીં, એવું જ છે. કારણ કે અહમ યુષ્મદ સર્વનામનું પ્રથમા વિભક્તિનું એકવચનનું રૂપ. આપણે જાણીએ છીએ કે આ પ્રથમ વિભક્તિ એકવચનના રૂપનો ઉપયોગ ઉત્તમ પુરુષના ક્રિયાપદો સાથે જ થાય. તો અહમ મિત્રમ અમિલમ. અહીં અન્ય પુરુષ એકવચનનું ક્રિયાપદ છે ગચ્છતિ, અન્ય પુરુષ એકવચન કર્તામાં વૈજ્ઞાનિકઃ, તો ક્રિયાપદ થયું ભૂતકાળનું અગચ્છત. અહીંયા પણ જોઈએ તો અપશ્યત. અહીંયા બહુવચન હતું પ્રથમ પુરુષનું, અન્ય પુરુષનું કે પ્રથમ પુરુષનું, જે પણ આપણે વ્યાખ્યા આપણને સમજાય એમાં જોઈએ કે દુર્જનાઃ સજ્જનમ અનિંદન. પરંતુ અહીં ઉત્તમ પુરુષ એકવચનના જે આપણે ક્રિયાપદોનો પહેલાં અભ્યાસ કર્યો તે મુજબ અહમ મિત્રમ અમિલમ. અને છેલ્લું વાક્ય જોઈએ તો પતતિ, ફલાની. જો વર્તમાન કાળમાં જોઈએ તો ફલાની પતંતી. કારણ કે અહીં બધી જ જગ્યાએ એકવચનના ક્રિયાપદો મૂક્યા છે એટલા માટે અહીં પણ પતતિ એવું એકવચનનું ક્રિયાપદ વર્તમાન કાળનું મૂક્યું છે. પરંતુ ભૂતકાળના ક્રિયાપદો આપણે પોતે અહીં અભ્યાસ કરીને ગોઠવવાના છે. તો ફલમ અપતત
પરંતુ અહીં બહુવચન છે એટલા માટે ફલાની અપતન, ફલાની અપતન, ફળો પડ્યા, ફળો પડ્યા. આ કેટલાક અભ્યાસ વાક્યો હતા. થોડું આગળ જઈએ તો હવે કોઈ એક સમગ્ર ક્રિયાપદ, કોઈ એક ધાતુના ભૂતકાળના ક્રિયાપદો પસંદ કરી અહીં તમારી આગળ પ્રસ્તુત છે. તો જોઈએ. ખાદ અર્થાત ખાવું, ખાદ ધાતુ, ખાદ ધાતુના ભૂતકાળના ક્રિયાપદોનો અભ્યાસ આ મુજબ છે. સૌ પ્રથમ પુરુષ એકવચનમ અખાદત, દ્વિવચનમ અખાદતામ અને બહુવચનમ અખાદન. મધ્યમ પુરુષ એકવચનમાં અખાદઃ, દ્વિવચનમાં અખાદતમ અને બહુવચનમાં અખાદત. અને અંતમાં ઉત્તમ પુરુષ એકવચનમ અખાદમ, દ્વિવચનમાં અખાદાવ અને બહુવચનમાં અખાદામ. જો સંપૂર્ણ રૂપોનો અભ્યાસ કરવો હોય તો આપણે આ પ્રકારે એનું ઉચ્ચારણ કરીશું. હું જેમ બોલાવું એ પ્રમાણે આપણે બોલવાનું છે. અખાદત, અખાદતામ, અખાદન, અખાદઃ, અખાદતમ, અખાદત, અખાદમ, અખાદાવ, અખાદામ. સુંદરમ. આ જ રીતે આપણે જે પણ વાક્યોનો અભ્યાસ કર્યો, ઉદાહરણ તરીકે અહીંથી એક ક્રિયાપદ લઈએ તો મિલતી. આ મિલતી ક્રિયાપદના ભૂતકાળના નવે નવ ક્રિયાપદો કઈ રીતે થશે? એ મિલતી તો એકવચનમાં અમિલત, અમિલતામ, અમિલન, અમિલહ, અમિલતમ, અમિલત, અમિલમ, અમિલાવ, અમિલામ. ફરી એકવાર અહીંથી લઈએ પશ્યતિ. એક વચનનું જે રૂપ છે અન્ય પુરુષનું એ તો આપની સમક્ષ છે જ, અપશ્યત. તો એને લઈને આગળ ચાલીએ તો અપશ્યત, અપશ્યતામ, અપશ્યન, અપશ્યઃ, અપશ્યતમ, અપશ્યત, અપશ્યમ, અપશ્યાવ, અપશ્યામ. મિત્રાણી, આ પ્રકારે ભૂતકાળના સર્વવિદિત કેટલાક ધાતુઓનું ચયન કરી અને આપ પોતે પણ એનો અભ્યાસ કરી શકો છો. વિશેષ કરીને એ બધા જ ક્રિયાપદો આપણા આ પત્રાચાર દ્વારા સંસ્કૃતમ પુસ્તકના પ્રવેશના ચોથા પાઠની અંદર આપને ઉપલબ્ધ થશે જ. વ્યાકરણનું અધ્યયન તો કરીએ, સ્વાભાવિક છે. થોડું વ્યાકરણ અધ્યયન કદાચ આપણને એક દીર્ઘકાળ સુધી જો સતત વ્યાકરણ અધ્યયન કરવું હોય તો કદાચ અરુચિકર લાગે. આમ તો ખરેખર ન લાગવું જોઈએ, પણ કદાચ આપણને એમ થાય કે હવે કંઈક બીજું ભણવું છે. તો આપણી પાસે વિપુલ પ્રમાણમાં સાહિત્ય છે. સાહિત્યની વાત કરું તો આપણા પ્રવેશ પાઠ, પ્રવેશ, પરિચય, શિક્ષા અને કોવિદ આ ચારેય પાઠની અંદર બધા જ પ્રકારના સાહિત્ય વિશે ખૂબ જ વિશદ ચર્ચા કરવામાં આવી છે. તો આપણા આ જ ચોથા પાઠની અંદર એક સરસ મજાનો વિષય છે સંગ્રહણીય વિષય, અર્થાત સંગ્રહવા યોગ્ય, સંગ્રહ કરવા યોગ્ય વિષય. આ વિષય કયો છે? તો આ વિષય છે પુરાણ. હા, આપણે જાણીએ છીએ
કે આપણા વિસ્તારમાં શ્રીમદ ભાગવત કથાનું આયોજન થાય, ક્યારેક કોઈક દેવ થઈ ગયું હોય તો ગરુડ પુરાણ બેસાડવામાં આવે. હાલાકે એવું જરાય નથી કે ગરુડ પુરાણનું સ્થાપન કોઈની મરણોત્તર ક્રિયામાં જ થાય. આ તમામે તમામ પુરાણો જે છે એ આપણને જીવનનો એક સરસ પથ બતાવે છે. આ 18 પુરાણોના નામ અહીં આપની સમક્ષ એટલા માટે પ્રસ્તુત છે કે ચોક્કસથી જ્યારે આપણને કોઈ પૂછે કે આપને પુરાણો વિશે કંઈ ખબર છે, અચ્છા ચલો કંઈ નહીં, પુરાણો વિશે ખબર ના હોય તો કંઈ નહીં, પણ પુરાણોના 18 પુરાણોના નામ ખબર છે? તો એ 18 પુરાણોના નામ આપની સમક્ષ પ્રસ્તુત છે. આ નામનું વાંચન કર્યા પછી એક સરસ મજાની યુક્તિ પણ છે કે આ 18 પુરાણોના નામ મારી સ્મૃતિમાં કઈ રીતે રહી શકે. સૌ પ્રથમ જોઈએ, પ્રથમમ પુરાણમ મત્સ્ય પુરાણમ, પછીના ક્રમમાં માર્કંડેય પુરાણમ, ભાગવત પુરાણમ, ભવિષ્ય પુરાણમ, બ્રહ્માંડ પુરાણમ, બ્રહ્મ વૈવર્ત પુરાણમ, બ્રહ્મ પુરાણમ, વામન પુરાણમ, વરાહ પુરાણમ, વિષ્ણુ પુરાણમ, વાયુ પુરાણમ, અગ્નિ પુરાણમ, નારદ પુરાણમ, પદ્મ પુરાણમ, લિંગ પુરાણમ, ગરુડ પુરાણમ, કૂર્મ પુરાણમ અને 18મું સ્કંદ પુરાણમ. આપને થશે કે પોતે તો જોઈને વાંચીને બોલી રહ્યા હતા અને અમને કહે છે કે સ્મૃતિમાં રાખવું હોય તો એક સરસ મજાની ટ્રીક છે. તો એ ટ્રીક જે છે એક સરસ મજાનો શ્લોક છે જે કુંચિકારૂપ, એક ચાવીરૂપ આપણને હંમેશા કામ લાગશે. જોઈએ, એ શ્લોકનો અભ્યાસ કરીએ. આપ પણ મારી સાથે દોહરાવશો, આપ અનુગાન કરશો તો એ ફરીથી એકલા હશો ત્યારે ગાવામાં સરળતા રહેશે. મદ્વયમ ભદ્વયમ ચૈવ, મદ્વયમ ભદ્વયમ ચૈવ, બ્રત્રયમ વચતુષ્ટયમ, બ્રત્રયમ વચતુષ્ટયમ, અનાપલિંગકૂસ્કાની, અનાપલિંગકૂસ્કાની, પુરાણાની પ્રચક્ષતે, પુરાણાની પ્રચક્ષતે. સરળ ભાષામાં જો ઉચ્ચારણ કરવું હોય, કદાચ ગેય પદ્ધતિમાં અનુકૂળતા ન હોય તો મદ્વયમ ભદ્વયમ ચૈવ, બ્રત્રયમ વચતુષ્ટયમ, અનાપલિંગકૂસ્કાની, પુરાણાની પ્રચક્ષતે. અર્થાત ફરી એકવાર આપણે પાછળના પૃષ્ઠ ઉપર જઈએ તો મદ્વયમ, મદ્વયમ અર્થાત મ ઉપરથી 2 પુરાણોના નામ છે, મત્સ્ય પુરાણમ, માર્કંડેય પુરાણમ. ફરી પાછળ જઈને જોઈશું, આગળ જઈને જોઈશું તો મદ્વયમ, ત્યારબાદ ભદ્વયમ, ભાગવત પુરાણમ, ભવિષ્ય પુરાણમ, મદ્વયમ ભદ્વયમ ચૈવ, બ્રત્રયમ. જુઓ, બ્રત્રયમ અર્થાત બ્ર ઉપરથી 3 પુરાણોના નામ છે, બ્રહ્માંડ પુરાણમ, બ્રહ્મ વૈવર્ત પુરાણમ, બ્રહ્મ પુરાણમ. પુનઃ આગળ જઈશું, મદ્વયમ ભદ્વયમ ચૈવ, બ્રત્રયમ વચતુષ્ટયમ. હા, ખૂબ સરસ, આપ સમજી ગયા, હવે વિદ્વાન છો. વચતુષ્ટયમ અર્થાત વ અક્ષરથી 4 પુરાણોના નામ શરૂ થશે. એ કયા કયા? તો વચતુષ્ટયમ અર્થાત વામન પુરાણમ, વરાહ પુરાણમ, વિષ્ણુ પુરાણમ, વાયુ પુરાણમ. વચતુષ્ટયમ. ત્યાર પછીની બીજી પંક્તિમાં, શ્લોકની બીજી પંક્તિમાં બધા જ જે પણ અક્ષરો છે એ તમામ અક્ષરો ઉપર માત્ર એક પુરાણોના નામ આવે છે.
જો આપણે જોવા જઈએ તો અનાપલિંગ કુસ્કાની પુરાણાની પ્રચક્ષતે. કુસ્કાની એવું એટલા માટે કહ્યું, પુરાણાની પુરાણો. અહીંયા આ પુરાણોના નામનું બહુવચન કરીને સ્કંદ પુરાણ પછી કુસ્કાની એટલે બહુવચનનું રૂપ લીધું છે. તો અનાપલિંગ કુસ્કાની અર્થાત અ અગ્નિપુરાણમ, ના નારદ પુરાણમ, પ પદ્મ પુરાણમ, લી લિંગ પુરાણમ, ગ ગરુડ પુરાણમ, કુ કૂર્મ પુરાણમ અને છેલ્લું સ્કંદ પુરાણમ. તો છે ને જોરદાર વાત મિત્રો. જો આ શ્લોક આપણને આપણી સ્મૃતિમાં હોય તો ચોક્કસથી આપણે ગર્વભેર, હોશભેર, ઉત્સાહભેર 18 પુરાણોના નામ આપણા તમામ સ્વજનો આગળ વર્ણવી શકીએ છીએ. ફરી થોડું આગળ ભૂતકાળના ક્રિયાપદોનો અભ્યાસ કર્યો, ત્યાર પછી એક સરસ મજાના સાહિત્યના વિષયની પુરાણોના નામની ચર્ચા કરી. હવે સંભાષણ, સંસ્કૃત સંભાષણમ, સંસ્કૃતમાં વાતચીત કરવા માટેનો જે આપણું જે લક્ષ્ય છે એ લક્ષ્યની પૂર્તિ માટે આપણા આ પુસ્તકની અંદર ખૂબ જ બધા અલગ અલગ સંભાષણ બિંદુઓનો અભ્યાસ આપેલો છે. એમાંના કેટલાક જે આ પાઠમાં આવતા બિંદુઓ છે તે છે ચ, એવ, અતઃ, ઇતિ. આપણે આ ચારે ચાર બિંદુઓનો હવે પછી અભ્યાસ કરીશું. ચ, ગુજરાતીમાં આપણે લોકો વાક્ય રચનામાં અથવા વાક્ય પ્રયોગ કરતી વખતે જ્યાં અને એવા એક શબ્દનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ઉદાહરણ તરીકે, હું મારા મિત્રને, મારા પડોશીને અને મારી બહેનને બોલાવું છું. અને મારી બહેનને બોલાવું છું. હું કવિતા, ગૃહકાર્ય અને પાઠ લખું છું. તો આ જે અને એ આપણે જાણીએ છીએ કે બે વાક્યોને અહીંયા લખ્યું છે કે સમુચ્ચય બોધક, સંયોજક છે. સંયોજક અર્થાત જોડે છે. તો સંસ્કૃતમાં એ અને જે છે એના માટે ચ એવા એક સંયોજક કે સમુચ્ચય બોધક અવ્યયનો ઉપયોગ કરવામાં આવે છે. અહીં લખ્યું છે તે મુજબ તે એટલે કે આ ચ શબ્દ એટલે કે ચ અવ્યય શબ્દો અને કથનોને જોડે છે. ચનો પ્રયોગ ક્યારેય વાક્યના આરંભમાં થતો નથી. શબ્દો કે વાક્યના અંતમાં ચનો પ્રયોગ થાય છે. જેમ કે, હા મિત્રો, ખૂબ બરાબર ધ્યાનથી તમે સાંભળ્યું. અહીં લખ્યું છે કે હંમેશા વાક્યના અંતમાં ચનો પ્રયોગ થાય છે. જ્યારે આપણે ગુજરાતીની અંદર વાક્ય રચનામાં અને એ શબ્દ પ્રયોગ કરીએ, એ અવ્યયનો પ્રયોગ કરીએ તો એ વચ્ચે આવે છે. હા, રામ અને લક્ષ્મણ વનમાં ગયા. શિવ અને પાર્વતી સંવાદ કરે છે. પરંતુ એ જ વાક્ય જો સંસ્કૃતમાં બોલવું હોય, રામઃ લક્ષ્મણઃ ચ વનમ ગતવાન અથવા રામઃ લક્ષ્મણઃ ચ વનમ અગચ્છત. અને બીજું વાક્ય જે હતું, શિવ અને પાર્વતી સંવાદ કરે છે. આ જ વાક્ય સંસ્કૃતમાં જોવું હોય તો શિવઃ પાર્વતી ચ સંવાદમ કરોતિ. જી, ત્યાં એક વચનનું ક્રિયાપદ લીધું છે, સંવાદમ કરોતિ, જે બિલકુલ શુદ્ધ છે. અહીં આપણે જોઈએ તો ઉદાહરણ તરીકે એક વાક્ય પ્રસ્તુત છે, બાલઃ ગણિતમ વિજ્ઞાનમ સંસ્કૃતમ ચ પઠતી. અહીં ગણિત, વિજ્ઞાન અને સંસ્કૃત એમ 3 વિષયોના સમૂહનું જ્ઞાન કરાવવા માટે ચનો પ્રયોગ કરવામાં આવ્યો છે. તે પણ પદોના અંતમાં.
જોઈ શકીશું આપણે. હું અહીં આપને એક રેખા કરીને બતાવું તો આ જે પદો છે ગણિતમ, વિજ્ઞાનમ, સંસ્કૃતમ, એના અંતમાં આ સમુચ્ચય બોધક કે સંયોજક અવ્યયનો પ્રયોગ કરવામાં આવ્યો છે. જ્યારે આપણે એનું ગુજરાતી કરીશું તો બાળક ગણિત, વિજ્ઞાન અને સંસ્કૃત ભણે છે. પરંતુ સંસ્કૃતમાં જ્યારે આ વાક્ય રચના થાય ત્યારે બાલઃ ગણિતમ, વિજ્ઞાનમ, સંસ્કૃતમ ચ પઠતી. કેટલાક પદો વાંચીને આપણે જાતે જ હવે પછીના વાક્યોનું નિર્માણ કરીશું. અહીં હવે પછીની સ્લાઇડમાં આપને કેટલાક વાક્યોનો અભ્યાસ કરવા માટેનો અવસર મળશે. એના સિવાય પણ આપણે આપણી જાતે દૈનંદિન ક્રિયાઓમાં જ્યાં જ્યાં અને એવા વાક્યોનો પ્રયોગ કરતા હોઈએ એ વાક્યોમાં કઈ રીતે ચનો પ્રયોગ કરી શકાય એ પણ વિચારીશું. ઉદાહરણ જોઈએ. શ્લોક, મંત્ર, ગીતમ. હવે માત્ર અહીંયા જે શબ્દો છે, જે પદો છે એ આપ્યા છે. વાક્ય રચના એ આપણે એટલે કે તમારે બધાએ જાતે કરવાની છે. પરંતુ સ્પષ્ટતા કરવા માટે આપની સમક્ષ એક ઉદાહરણ પ્રસ્તુત છે. શ્લોક, મંત્ર, ગીતમ. વાક્ય થાય છે વિમલા શ્લોકમ મંત્રમ ગીતમ ચ ગાયતી. જુઓ ફરીથી મિત્રો, ચ આ સમુચ્ચય બોધક અવ્યયનો પ્રયોગ આ બધા પદો પછી કરવામાં આવ્યો છે. તો હવે પછીના વાક્યોનું નિર્માણ કરતી વખતે આપ આનું ખૂબ જ ધ્યાન રાખશો. પહેલું વાક્ય જે આપના માટે પ્રસ્તુત છે એ છે યુતકમ. યુતકમ અર્થાત શર્ટ. યુતકમ શાટિકામ કરવસ્ત્રમ. ક્રીણાતિ ખરીદે છે. હવે ક્રિયાપદ આવી ગયું તો કર્તૃપદમાં કર્તાનું જે પદ છે ત્યાં આપણે કોઈ એક કર્તાપદ લઈએ. માની લો કે મહિલા. મહિલા યુતકમ શાટિકા. શાટિકા સાડી. તો મહિલા યુતકમ શાટિકામ કરવસ્ત્રમ ચ ક્રીણાતિ. સુંદરમ. દ્વિતીયમ વાક્યમ अस्ति. अस्ति पुस्तकम अस्ति. कूपी अस्ति. जलम अस्ति. व्याघ्रः. व्याघ्रः अस्ति. सिंहः अस्ति. वानरः अस्ति. शशः अस्ति. खरगोश ससलु. हरिणः अस्ति. गजः अस्ति. તમને થશે કે આ શું ઘડીએ ઘડીએ માંડ્યું છે અસ્તિ 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 અસ્તિ, કેમ માથામાં હથોડા મારો છો? પરંતુ આ વારંવાર ગજઃ અસ્તિ, હરિણઃ અસ્તિ આવું બોલવા કરતાં આ તમામ પદોનો ઉપયોગ એક જ વાક્યમાં થાય ત્યારે આ જે સમુચ્ચય બોધક અવ્યય ચ આપણને ખૂબ જ ઉપયોગી થઈ પડે છે. જોવું હોય, અચ્છા અસ્તિ એટલે છે જાણ્યું આપણે. તો અસ્તિ છે આ બધા ક્યાં છે? વને. વને વ્યાઘ્રઃ સિંહઃ વાનરઃ શશઃ હરિણઃ ગજઃ ચ અસ્તિ. જી સુંદરમ. તૃતીયમ વાક્યમ પઠામિ. પહેલા આપણી વાત થઈ તે મુજબ પઠામિ ઉત્તમ પુરુષ એક વચનનું વર્તમાન કાળનું ક્રિયાપદ છે. તો એની સાથે ઉત્તમ પુરુષના કરતા કોણ આવશે? સુંદરમ. અહમ. અહમ પઠામિ. તો આગળનું વાક્ય આપ જાતે બોલશો. શું થશે? જી અહમ પંચતંત્રમ હિતોપદેશમ
ગીતામ ચ પઠામિ. ફરીવાર બોલીશ. અહમ પંચતંત્રમ હિતોપદેશમ ભગવદ્ ગીતામ ચ પઠામિ. હવે જે આપણે ભૂતકાળના ક્રિયાપદોનો અભ્યાસ કર્યો તે મુજબ અલિખત, લખ્યું. કોણે લખ્યું છે ભાઈ? આ સાહિત્યના નામ વાંચો, જગપ્રસિદ્ધ સાહિત્ય છે. આ ત્રણ કૃતિઓ વિશ્વ પ્રસિદ્ધ છે, જે કવિકુલગુરુના નામથી સમગ્ર વિશ્વમાં ખ્યાતિ પ્રાપ્ત છે એવા કવિ કાલિદાસ. તો કાલિદાસ શાકુંતલમ, મેઘદૂતમ, રઘુવંશમ ચ અલિખત. અંતિમમ વાક્યમ પશ્યામઃ. કથા સુભાષિતમ નિબંધઃ. હવે જાનાતિ, જાણે છે. તો જાણે છે અન્ય પુરુષ એકવચનનું ક્રિયાપદ. તો અન્ય પુરુષ એકવચનના કર્તા તરીકે આપણે અહીં કોઈનું પણ નામ, એક નામરૂપ લઈએ તો માતા, માતા કથામ સુભાષિતમ નિબંધમ ચ જાનાતિ. તમને એમ થશે કે ના ના, અહીં તો શિક્ષક આવવું જોઈએ, શિક્ષક આવવું જોઈએ. નિબંધ તો શિક્ષકો જ જાણે ને, એ જ શીખવાડે ને, એ જ ભણાવે ને. તો આજકાલ દુનિયાભરની બધી જ માતાઓ પોતાના બાળકોને ગૃહ કાર્ય કરવામાં કેટલી બધી મદદ કરે છે. તો નિબંધ શું, નિબંધ તો શું, એમને બધા જ વિષયોનું જ્ઞાન હોય જ છે. તો ફરી એકવાર આ વાક્યમાં માતા અથવા શિક્ષક કથામ સુભાષિતમ નિબંધમ ચ જાનાતિ. છેલ્લું અંતિમ વાક્ય જોઈશું. તો અહીં જાનાતિ આ ક્રિયાપદ મૂકેલું છે, જે અન્ય પુરુષ એકવચનનું વર્તમાન કાળનું ક્રિયાપદ છે. આ ક્રિયાપદની સાથે એક કર્તૃપદ મૂકીએ. ઉદાહરણ લઈએ, શિક્ષક. શિક્ષક કથામ સુભાષિતમ નિબંધમ ચ જાનાતિ. આગળ આપણે જે વાત કરી તે મુજબ ચ, એવ, અતઃ, ઇતિ આ 4 બિંદુઓનો અભ્યાસ કરીએ. એમાં દ્વિતીય ક્રમે છે એવ. એના અર્થ પર જઈશું. એક ચોક્કસ અર્થનું ભાન કરાવવા માટે એવ આ અવ્યયનો પ્રયોગ કરવામાં આવે છે, અને નિશ્ચિત અર્થ બતાવવા માટે જે તે પદ સાથે તેનો પ્રયોગ થઈ શકે છે. ઉદાહરણ જોઈએ. ન્યાયાધીશ. ન્યાયાધીશ, હા સુંદરમ, જજ. ન્યાયાધીશ સત્યમ એવ વદતિ, અસત્યમ ન વદતિ. આપણી વ્યાખ્યા મુજબ જોઈએ તો ચોક્કસ અર્થનું ભાન કરાવવા માટે વપરાતો આ શબ્દ. તો અહીંયા ચોક્કસ અર્થનું શું ભાન થાય છે કે હા, જજ અર્થાત ન્યાયાધીશ સત્યમ એવ વદતિ. આ ચોક્કસ અર્થ છે, એ સમજી લેવું કે એ સત્ય જ બોલે છે, બીજું કાંઈ, એ અસત્ય હોય કે બીજું કાંઈ પણ એ બોલતા નથી. એટલા માટે લખ્યું છે અસત્યમ ન વદતિ. પરંતુ માની લો, ચિંતયામઃ, યદિ એતદ વાક્યમ નાસ્તિ, આ વાક્ય નથી, અસત્યમ ન વદતિ, આટલું વાક્ય નથી, તો પણ આટલા વાક્ય માત્રથી, આ વાક્ય માત્રથી આનો બોધ થઈ જાય છે. ન્યાયાધીશ સત્યમ એવ વદતિ. પરંતુ વધારે સ્પષ્ટતા થાય તે માટે બાકીનું વાક્ય અહીં લખવામાં આવ્યું છે. બીજા પણ કેટલાક 2 વાક્ય જોઈશું. તો વૈદ્ય
औषधम एव ददाति, वैद्यः पुस्तकं न ददाति, वैद्यः औषधम एव ददाति। द्वितीयं वाक्यम ऐन्द्रजालिकः, हाँ, केलाल मंगल, ऐन्द्रजालिकः चमत्कारं करोति, हाँ, जादूगर। ऐन्द्रजालिकः चमत्कारम एव करोति, ऐन्द्रजालिकः किं करोति, चमत्कारम एव करोति। ऐन्द्रजालिकः अध्यापनं न करोति, जादूगर શાળામાં ભણાવવા જતા નથી, ચમત્કારમ એવ કરોતિ। બીજું વાક્ય જોઈશું, ऐन्द्रजालिकः અર્થાત જે ચમત્કાર કરે છે, જે જાદુગર છે, એ બહુ પ્રસિદ્ધ છે, કેલાલ મંગલ જેવા નામથી આપણે જેમને જાણીએ છીએ એ જાદુગર લોકોની વાત છે। તો ऐन्द्रजालिकः અર્થાત જાદુગર। ऐन्द्रजालिकः चमत्कारम एव करोति, ए शाळामां जईने भणाववानुं काम करता नथी, ए कोई ग्राम्य विस्तारमां जईने दवा आपवानुं काम करता नथी, ए मात्र चमत्कार करे छे, जादू बतावे छे। तो च एव। हवे पछी जे अव्ययनो अभ्यास करवानो छे ए छे अतः। મને અત્યારે ખૂબ જ તરસ લાગી છે, ખૂબ જ તરસ લાગી છે। તરસ અર્થાત પીપાસા, પીપાસા અસ્તિ, તરસ લાગી છે, પીપાસા અસ્તિ। ફરીથી એકવાર જોઈએ। હવે પછીનો બીજો જે અવ્યય છે એ છે અતઃ। અતઃ એની વ્યાખ્યા જોઈએ। કારણ વાક્ય કાર્યવાક્યની પૂર્તિ કરવા માટે અતઃનો ઉપયોગ કરવામાં આવે છે। જેમ કે અરે, જેમ કે નહીં, આટલી વારનો બોલ કરું છું, મને તરસ લાગી છે, પીપાસા અસ્તિ, बहु पिपासा अस्ति, किं करोमि, हाँ, किंचित जलम पिबामि। पिपासा अस्ति मारू एक वाक्य छे, पिपासा अस्ति अतः जलम पिबामि। पिपासा अस्ति अतः जलम पिबामि। जोईए आज उदाहरण वाक्य हतुं, परंतु एक बीजू उदाहरण जोईए। ज्वरः अस्ति, ज्वरः, हाँ, ताव, ज्वरः अस्ति आ कारण वाक्य छे। तो कार्य वाक्य छे औषधम खादति। एने औषध दवा केम लेवी पड़ी, तो एनुं कारण छे ताव छे एटला माटे। तो हवे ताव छे ए कारण वाक्य छे, तो कार्य ताव छे तो करवानुं शुं, काम शुं करवानुं, तो औषधम, औषधम खादति। परंतु आ बंने वाक्यने जोड़वा माटे अतः कई रीते उपयोगी बने छे। ज्वरः अस्ति अतः औषधम खादति। औषधम कड़वी तिक्तम कोईने न भावे तो पण ए खावी पड़े, तो वाक्य अहीं जोड़वा माटे ज्वरः अस्ति अतः औषधम खादति। हवे पछीना जे वाक्यो छे ए अभ्यास माटे आपनी समक्ष प्रस्तुत छे। जे जग्याए खाली जग्या राखी छे त्यां आपे यथोचित शब्दों मूकी अने आ वाक्योनी पूर्ति करवानी छे। प्रथमं वाक्यं पश्यामः। बुभुक्षा अस्ति, बुभुक्षा, बुभुक्षा अस्ति, हाँ, बहु जबरदस्त लागी छे भूख। बुभुक्षा अस्ति भोजनम, बुभुक्षा अस्ति अतः भोजनम करोमि। क्या छे पण अहींया नथी। तो बुभुक्षा अस्ति अतः भोजनम, भोजनम इच्छामि, भोजनम इच्छामि। द्वितीयं वाक्यं
મમ વસ્ત્રમ મલિનમ અસ્તિ. મલિનમ ગંદુ, ગંદા નથી, એ તો એક વાક્ય છે. મમ વસ્ત્રમ મલિનમ નાસ્તિ, પણ અહીં વાક્ય છે મમ વસ્ત્રમ મલિનમ અસ્તિ. આ નહીં, પહેરેલું નહીં, જે કપડાં ગઈકાલે પહેર્યા હતા એની વાત છે. મમ વસ્ત્રમ મલિનમ અસ્તિ અતઃ માતા ક્ષાલયતિ. માતા કિમ કરોતિ? ક્ષાલયતિ. અતઃ માતા ક્ષાલયતિ. એ ગંદુ છે એટલા માટે માતા, મમ્મી એ શું કરે છે? ધુએ છે. તૃતીયમ વાક્યમ પરીક્ષા સમીપે અસ્તિ. દ્વિતીયમ વાક્યમ, બીજું વાક્ય જોઈશું. મમ વસ્ત્રમ મલિનમ અસ્તિ. મારું કપડું મેલું છે. દ્વિતીયમ વાક્યમ પશ્યામઃ. મમ વસ્ત્રમ મલિનમ અસ્તિ. મલિનમ ગંદુ. આ નહીં, ગઈકાલે જે પહેર્યું હતું એની વાત કરું છું ભાઈ. હા, ગઈકાલે જે પહેર્યા હતા ને એ કપડાની વાત કરું છું. મમ વસ્ત્રમ મલિનમ અસ્તિ અતઃ માતા ક્ષાલયતિ. દ્વિતીયમ વાક્યમ પશ્યામઃ. બીજું વાક્ય જોઈએ. મમ વસ્ત્રમ, ફરીથી બીજું વાક્ય જોઈશું. મમ વસ્ત્રમ મલિનમ અસ્તિ અતઃ માતા ક્ષાલયતિ. ક્ષાલયતિ, મારું કપડું ગંદુ છે. મેં જે ગઈકાલે પહેર્યું હતું એ કપડું ગંદુ છે. આજનું નહીં, અત્યારે તો સરસ કપડાં પહેર્યા છે, પણ ગઈકાલનું જે વસ્ત્ર છે એ ગંદુ છે, એટલા માટે માતા ધુએ છે. એ કપડાને શું કરે છે? ધુએ છે. કપડાં મેલા હોય તો ધોવા પડે, એટલે એટલા માટે. ત્રીજું વાક્ય. હવે અહીંયા આ જે છે એ કારણ વાક્ય હતું, અને પછી કાર્ય વાક્યમાં માતા એ વસ્ત્રને શું કરે છે? ધુએ છે. તૃતીયમ વાક્યમ પશ્યામઃ. પરીક્ષા સમીપે અસ્તિ. નજીકમાં જ છે. પરીક્ષા નજીકમાં છે, થોડાક સમય પછી પરીક્ષા છે. તો મોટા ભાગે વિદ્યાર્થીઓ શું કરે? હા, પઠતી. છાત્રઃ પઠતી. પરીક્ષા સમીપે અસ્તિ અતઃ છાત્રઃ પઠતી. અન્યથા ન પઠતી. સત્યમ કિલ. અંતિમમ ચતુર્થમ વાક્યમ ઉદરે પીડા અસ્તિ. હમણાં તો કીધું તું ભૂખ લાગી છે, ને હવે કે છે કે પેટમાં દુખે છે. અરે વાક્ય છે ભાઈ. ઉદરે પીડા અસ્તિ. મારા નહીં, બીજા મારા એક મિત્રના પેટમાં દુખે છે. ઉદરે પીડા અસ્તિ અતઃ સહ ભોજનમ ન ઇચ્છતિ. અંતિમમ ચતુર્થમ વાક્યમ પશ્યામઃ. ઉદરે પીડા અસ્તિ. મેં કહ્યું હતું ને કે ભૂખ લાગી છે, ભૂખ લાગી છે, પણ જ્યારે સમય હતો ત્યારે જમવાનું મળ્યું નહીં. હવે જમવાનું મળી રહ્યું છે તો મને પેટમાં દુખે છે. એટલે ઉદરે પીડા અસ્તિ. બહુ પીડા અસ્તિ. ઉદરે પીડા અસ્તિ અતઃ ભોજનમ ન ઇચ્છામિ. ભોજનમ ન ઇચ્છામિ. આ પ્રમાણે કારણ વાક્યની અને કાર્ય વાક્યની, ક્ષમા કરશો, આ પ્રમાણે અતઃ આ શબ્દનો ઉપયોગ કારણ વાક્ય, કાર્ય વાક્યની પૂર્તિ કરવા માટે કરવામાં આવે છે. કારણ વાક્ય એ હંમેશા આગળનું અર્ધું વાક્ય, અને કાર્ય વાક્ય એ અતઃ એ શબ્દના ઉપયોગ પછી જે મુકાય છે તે. આ રીતે કારણ વાક્યની પૂર્તિ કરવા માટે
જે કાર્યવાક્યનો ઉપયોગ થાય એને જોડવા માટે જે શબ્દ વપરાય છે એ શબ્દ છે અતઃ. એ અતઃ સંસ્કૃતમાં એક અવ્યય તરીકે તેનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. તો અંતમાં એટલું જ કહેવાનું મિત્રો કે આ અતઃ આ બે વાક્યોને જે રીતે જોડે છે એનાથી ખબર પડે છે કે પ્રથમ કારણ વાક્ય એની પૂર્તિ કરવા માટે જે કાર્યવાક્ય છે એ બંનેના સંયોજન માટે જે શબ્દ વપરાય છે એ છે અતઃ. તો અંતમાં ફરી એકવાર એ વ્યાખ્યા જોઈએ કે કારણ વાક્ય કાર્યવાક્યની પૂર્તિ કરવા માટે અતઃનો ઉપયોગ કરવામાં આવે છે. આગળનો અભ્યાસ જોઈએ તો હવે તમે કહેશો કે આ શબ્દ તો બહુ પ્રચલિત છે, અમે જાણીએ છીએ. હા, કે ભાઈ ઇતિ શ્રી નારદ પુરાણે રેવાખંડે પંચમોધ્યાય. અમારા ઘરે કોઈ પંડિતજી પૂજા કરવા માટે આવે તો આ ઇતિ શબ્દ, અથવા તો પછી આપણે એમ કહીએ અથથી ઇતિ સુધી મને તું આખી વાત કહે ને. તો ઇતિ એટલે આપણે એમ સમજીએ કે ધી એન્ડ, પૂરું થાય છે. પરંતુ અહીં એવું નથી. ઇતિ ઉદાહરણ થકી આ અવ્યયનો અભ્યાસ કરીએ તો વિશેષ સમજૂતી આપણને મળશે. એક પ્રસિદ્ધ વાક્ય છે, સ્વરાજ્યમ મમ જન્મસિદ્ધ અધિકાર ઇતિ લોકમાન્ય તિલક અવદત. હા, જાણીએ છીએ આપણે સ્વરાજ્ય એ મારો જન્મસિદ્ધ અધિકાર છે. આ લોકમાન્ય બાલ ગંગાધર તિલકજીએ કહ્યું હતું. પરંતુ એ જ વાક્ય આ ઇતિના ઉપયોગ પછી કઈ રીતે ઇતિ આ શબ્દને સમજવા માટે ઉદાહરણનો વિશેષ અભ્યાસ કરીશું. તો ઉદાહરણ છે સ્વરાજ્યમ મમ જન્મસિદ્ધ અધિકાર. હા, આ વાક્ય બધાને ખબર છે, આપણે બધાએ જાણીએ છીએ કે લોકમાન્ય બાલ ગંગાધર તિલકજીએ આ કહ્યું હતું. હા, અને આપણે ભૂતકાળના અભ્યાસમાં જોયું અવદત બોલ્યા કે બોલ્યો, પરંતુ તિલકજી માટે બહુમાન આદરવાચક શબ્દ વાપરવો હોય તો બોલ્યા તિલક અવદત. સ્વરાજ્યમ મમ જન્મસિદ્ધ અધિકાર ઇતિ લોકમાન્ય તિલક અવદત. ઉપરોક્ત રીતે કયા મહાપુરુષે શું કહ્યું છે તેનું સ્મરણ કરી ઇતિના પ્રયોગથી વાક્ય બનાવી શકાય. અહીં એ વાક્યો આપને બનાવવા માટે કેટલાક ઉદાહરણો પ્રસ્તુત છે. ઉપરોક્ત રીતે કયા મહાપુરુષે શું કહ્યું છે તેનું સ્મરણ કરી ઇતિના પ્રયોગથી વાક્ય બનાવો. વાક્ય બનાવવા માટે કેટલાક ઉદાહરણો આપ્યા છે. યથા પશ્યામઃ કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન ઇતિ કહ અવદત. બોલ્યા ઇતિ કહ અવદત, એવું કોણે કહ્યું, એવું કોણ બોલ્યા? હા, ઇતિ ભગવાન શ્રી કૃષ્ણ અવદત. પણ આખું વાક્ય આ રીતે થશે, કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન ઇતિ ભગવાન શ્રી કૃષ્ણ અવદત. અન્ય કેટલાક વાક્યો આ રીતે પણ થઈ શકે છે. પ્રથમ વાક્ય જોઈએ, ગૃહકાર્ય લેખનમ લાભદાયકમ. ગૃહકાર્ય હોમવર્ક, ગૃહકાર્ય લેખનમ લાભદાયકમ, એનાથી ખૂબ ફાયદો છે. આવું કોણ કહી શકે? હા, શિક્ષક, પ્રાધ્યાપક. તો અન્ય કેટલાક વાક્યો આ રીતે પણ થઈ શકે. પહેલું વાક્ય,
પહેલું વાક્ય છે ગૃહકાર્ય લેખનમ લાભદાયકમ. થોડી કલ્પના કરી શકીએ, આ કોણ બોલે, કોણ સમજાવે, કોને સમજાવે? જી બિલકુલ, શિક્ષક વિદ્યાર્થીને કહે હોમવર્કના ફાયદા. તો ગૃહકાર્ય લેખનમ લાભદાયકમ ઇતિ શિક્ષકઃ વદતિ. સત્યમ? ઇતિ કઃ વદતિ? શિક્ષકઃ વદતિ. દ્વિતીયમ વાક્યમ શાકે, જમવા બેઠા છીએ, થાળી પીરસાઈ ગઈ છે, દાળ ભાત રોટલી શાક. જેવું રોટલી જોડે શાક લીધું, મોંમાં મૂક્યું અને મોં બગડ્યું. કેમ કે ખબર પડી. શું ખબર પડી? શાકે લવણમ અધિકમ અસ્તિ. હવે ખબર પડી એટલે તરત જ ભાઈ ગુસ્સે થયા અને બોલ્યા. શું કહે છે? શાકે લવણમ અધિકમ અસ્તિ ઇતિ પતિદેવઃ વદતિ. અંતિમમ વાક્યમ વ્યાયામઃ સ્વાસ્થ્યરક્ષકઃ. વ્યાયામઃ સ્વાસ્થ્યરક્ષકઃ ઇતિ વાક્યમ કઃ વદતિ? આમ વૈદ્યઃ ચિકિત્સકઃ. વ્યાયામઃ સ્વાસ્થ્યરક્ષકઃ ઇતિ ચિકિત્સકઃ વદતિ. તો આવા દૈનિક ઉપયોગી વાક્યોના વ્યવહાર માટે પણ કદાચ આપણે ઇતિનો ઉપયોગ કરી શકીએ. સાથે સાથે જે મહાપુરુષો કંઈક ને કંઈક ઉદાહરણો આપી ગયા એ વાક્યોનો ઉપયોગ કરવા માટે પણ આપણે આ ઇતિ અવ્યયનો પ્રયોગ કરી શકીએ. દાખલા તરીકે બીજા એક બે ઉદાહરણો લઈએ તો જય જવાન જય કિસાન ઇતિ લાલ બહાદુર શાસ્ત્રીજી અવદત. જય જવાન જય કિસાન જય વિજ્ઞાન ઇતિ વાક્યમ કહ અવદત? જય જવાન જય કિસાન જય વિજ્ઞાન ઇતિ અટલ બિહારી વાજપેયીજી અવદત. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત ઇતિ સ્વામી વિવેકાનંદઃ અવદત. તો આ પ્રકારે આપણે અહીં સંભાષણના બિંદુઓ ચ, એવ, અતઃ, ઇતિ આ 4 બિંદુઓનો અભ્યાસ કર્યો. તો આ પ્રમાણે સંભાષણના પ્રમુખ 4 બિંદુઓ ચ, એવ, અતઃ અને ઇતિ આનો અભ્યાસ અહીં આપણે કર્યો. અને અંતમાં મિત્રાણી, આપણે બધાએ જાણીએ છીએ કે સંસ્કૃત વાંગ્મયમાં અને છેલ્લે મિત્રાણી વયમ સર્વે જાનીમઃ, આપણે બધા જ જાણીએ છીએ સંસ્કૃત વાંગ્મયમાં સુભાષિતોનો અપાર ભંડાર છે. તો એ સુભાષિતોમાંથી એક સુંદર મજાનું સુભાષિત આપની સમક્ષ પ્રસ્તુત છે. આશા રાખું છું આપ પણ એનો અભ્યાસ કરી, એને કંઠસ્થ કરી, એનું મનન અને એનું આચરણ કરશો. સુભાષિત છે સદયમ હૃદયમ યસ્ય ભાષિતમ સત્યભૂષિતમ કાયઃ પરહિતે યસ્ય કલિસ્તસ્ય કરોતિ કિમ. એકવાર આપ પણ મારી પાછળ અનુગાન કરશો. સદયમ હૃદયમ યસ્ય, સદયમ હૃદયમ યસ્ય ભાષિતમ સત્યભૂષિતમ, ભાષિતમ સત્યભૂષિતમ કાયઃ પરહિતે યસ્ય, કાયઃ પરહિતે યસ્ય કલિસ્તસ્ય કરોતિ કિમ, કલિસ્તસ્ય કરોતિ કિમ. અર્થાત સદયમ દયાયુક્તમ, જેના હૃદયમાં દયા છે. સદયમ હૃદયમ યસ્ય, યસ્ય હૃદયે દયા અસ્તિ, જેના હૃદયમાં દયા છે. જેની વાણી સત્યથી શોભે છે,
ભાષિતમ સત્યભૂષિતમ, ભાષિતમ અર્થાત વાણી, વાચા, સત્યેન ભૂષિતા, વાણી સત્યેન ભૂષિતા, કાયઃ પરહિતે યસ્ય અર્થાત જેનું શરીર સદા પરહિતમાં જ રત રહે છે, હંમેશા શરીરનો ઉપયોગ સેવા કાર્યમાં કરે છે, પોતાના જીવનનું એક ધ્યેય બનાવે છે અને શરીર સદા પરહિતમાં જ રત રહે છે, તે વ્યક્તિનું કળિયુગ પણ કશું જ બગાડી શકતો નથી, અથવા કળિયુગ પણ તેનું શું બગાડી શકે? છે ને સરસ મજાનું સુભાષિત? તો આવા અસંખ્ય સુભાષિતો સંસ્કૃત વાંગ્મયમાં ઉપલબ્ધ છે. વખતો વખત આપણે એનો અભ્યાસ કરતા રહીશું અને આ સુભાષિતોને જ્યારે પણ આપણને જીવનમાં આવશ્યકતા વર્તાય તો આપણા આચરણમાં, આપણા વ્યવહારમાં એનો ઉપયોગ કરતા રહીશું. આજના આ પાઠ દરમિયાન આપણે ભૂતકાળના ક્રિયાપદોનો પરિચય, ત્યાર પછી સાહિત્યમાં અષ્ટાદશ પુરાણો એટલે કે 18 પુરાણોના નામનો પરિચય, સંભાષણના પ્રમુખ ચારેક બિંદુઓનો પરિચય અને અંતમાં સરસ મજાના સુભાષિતનું રસપાન કર્યું. આ સાથે આ પાઠ અહીં પૂર્ણ થાય છે. જયતુ સંસ્કૃતમ, જયતુ ભારતમ. ધન્યવાદઃ. स्वाध्यायः